કર્ણાવતી નગર અમદાવાદની પવિત્ર શ્રાવણ માસની ભાગવતી ગંગાના રસપાનના પંચમ દિવસે ભાગવત ભગવાનનું પૂજન લીનાબેન અરવિંદભાઈ પંચાલ, જીનલબેન રોનકભાઈ પંચાલ પરિવારને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સવિતાબેન ચુનીલાલ પંચાલ, કલ્પનાબેન કલ્પેશભાઈ પંચાલ, સોનીબેન વિપુલભાઈ પંચાલ, પૂજાબેન હિતેશભાઈ પંચાલ, સિદ્ધરાણાવાળા હાલ અમદાવાદ અને અન્ય પરિવારજનોને પૂજન સંપન્ન કરવા વિનંતી કરીશ. આપણા દરેક દિવસો, દરેક માસની પણ મહત્તા અને મહત્વ રહ્યું છે. આપણા શાસ્ત્ર અને આપણા કેલેન્ડરનું પણ મહત્વ રહ્યું છે. એવો શિવને ગમતો આ માસ એટલે શ્રાવણ માસ, અને એમાં પણ પંચાલ પરિવાર, પટેલ પરિવારના સદભાગીપણાથી આપણને સૌને પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી મુખેથી આ ભાગવતી ગંગાના આ અમૃતમય પાનનો જે અવસર મળ્યો છે એ આપણા સદભાગ્યની કડી છે. મોટા અંબાજી મંદિર પ્રથમ શક્તિપીઠના ગાદીપતિ ઠાકર મહિમભાઈને પણ વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનના દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અને મા અંબાના એ દિવ્યધામની પ્રસાદી રૂપ એમની પ્રસાદી પૂજ્ય દાદાને પ્રસ્તુત કરવા માટે વિનંતી કરીશ. આપણે સૌ જાણીએ છીએ કે આદ્યશક્તિ મા અંબાની આરાધનાના શારદીય નવરાત્રિના અનુષ્ઠાનમાં રાધે રાધે પરિવાર દ્વારા આપણું એ અનુષ્ઠાનનું પ્રથમ પર્વ, એવી પ્રથમ શક્તિપીઠ કે જ્યાં માનું હૃદય છે એવા અંબાજીમાં આપણે આયોજિત કરેલું, અને એ પછીના ક્રમમાં આપણે બહુચરાજી, વૈષ્ણવદેવી, ચોટીલા, અને આ વર્ષે એવી પાવાગઢની ધરા પર મહાકાળીના ખોળામાં આપણું રાધે રાધે પરિવાર દ્વારા શારદીય નવરાત્રિના શ્રીમદ દેવી ભાગવતનું આયોજન થવા જઈ રહ્યું છે. આપ સૌને યજમાન પરિવાર અને રાધે રાધે પરિવાર વતી આવકારતા કર્તવ્ય ટીવી ચેનલ, રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે આપણે બધા જ પૂજ્ય દાદાના મુખેથી ગવાતા આ કૃષ્ણ ભક્તિના ગુણગાનની ગાથાના સતત સાક્ષી અને સહભાગી થઈ રહ્યા છીએ. સાથે સાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના વિવિધ સેવા કાર્યોમાં પણ આપ સૌ સહભાગી થઈ રહ્યા છો, સદભાગી થઈ રહ્યા છો. આવતા નજીકના દિવસોમાં આપણે તુતિ પાટોત્સવ અને ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને વિનંતી કરીશ કે સમયના અભાવે અહીંથી વિશેષ વિગતો આપી ન શકાય તો પ્રવેશ દ્વારના ડાબા હાથે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના કાર્યાલય પર ત્યાં કાર્યકર્તાનો સંપર્ક કરી આવતા આયોજનો અને અન્ય માહિતી માટે આપ ત્યાં સંપર્ક કરી આપનું સદભાગીપણું અને સહભાગીપણું જોડશો તેવી વિનંતી સાથે પ્રાચીન કથાઓનું શ્રવણ પણ માનવ જીવનનું શ્રેષ્ઠ કર્મ છે. એવા આપણને સૌને 18 પુરાણ અને એવી પ્રાચીન આ કથાઓના શ્રવણનું જ્યારે શ્રેષ્ઠ કર્મનો આ અવસર આજે આપણને મળ્યો છે, ત્યારે મારે એક આપ સૌને વિનંતી કરવી છે કે વ્યવસ્થાના ભાગરૂપે વૃંદાવન, દ્વારિકા અને ગોકુલ એ રીતના વિભાગો, અને આપણે સૌ જાણીએ છીએ કે વ્યવસ્થાના ભાગમાં આપણે જ જો એનું ઉલ્લંઘન કરીએ તો એ અવ્યવસ્થા ઊભી થાય, જેથી મનોરથી પરિવારના જે સોફા ઉપર જે નામ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પરિવારો ત્યાં પોતાનું અને એ પરિવારના પરિવારજનો જે તે સ્ટીકર કે નામ જ્યાં ઉલ્લેખિત કર્યા છે એ મનોરથી પરિવારના પરિવારજનો એ સોફા પર સ્થાન લેશે, જેથી અન્ય આવનારા
અથવા તો અન્ય મનોરથી પરિવારને પણ યોગ્ય રીતે એમનું સ્થાન મળી રહે. અન્ય સૌને જે વ્યવસ્થા મુજબના પાસ કે એન્ટ્રી અપાઈ છે વ્યવસ્થાપકો તરફથી, સ્વયંસેવક બહેનો તરફથી, ભાઈઓ તરફથી, એનું અમલીકરણ કરી અને આપણા સૌના આ ઉત્સવને આપણે ગરિમા બક્ષીએ એવા સૌના સહકારની અપેક્ષા અને વિનંતી સાથે આવો પ્રાચીન કથાના શ્રવણનું શ્રેષ્ઠ કર્મના સહભાગી કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેને આપણા સૌ વતી વિનંતી કરવું એ પૂર્વે ફરી યાદી કરી દઉં કે 10/3/2027 આપણા તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજતા પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવનો તૃતીય પાટોત્સવ અને બાપ વગરની 21 દીકરીઓનો ચતુર્થ સમૂહ લગ્નોત્સવ આયોજિત થવા જઈ રહ્યો છે. પૂજ્ય માના અનુષ્ઠાનની આદ્ય શક્તિની એ ભક્તિ શક્તિ અને અનુષ્ઠાન સાથે દર વર્ષે રાધે રાધે પરિવાર દ્વારા યોજાતા શારદીય નવરાત્રિના શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન આ વર્ષે 11/10/2026 થી 19/10/2026 દરમિયાન પાવાગઢ ખાતે થવા જઈ રહ્યું છે. સાથે સાથે આપણે છેલ્લા 3 વર્ષથી વૃંદાવનની ધરા પર હોળી ધૂળેટીના રંગોત્સવની કથાઓના રાધે રાધે પરિવાર દ્વારા આયોજનો કર્યા. પણ આ વર્ષે દ્વારકાધીશની દિવ્ય ધરા એટલે કે દેવભૂમિ દ્વારિકા ખાતે રંગોત્સવ હોળી ઉત્સવની કથાનું આયોજન રાધે રાધે પરિવાર દ્વારા 14/3/2027 થી 20/3/2027 દરમિયાન દેવભૂમિ દ્વારિકા ખાતે થવા જઈ રહ્યું છે. પૂજ્ય દાદાના મુખેથી ગવાતા ગીતો, ભજનો, દોળ, કીર્તન, આરતી વગેરેનું પણ જે પુસ્તક છે કથા કીર્તન અને અન્ય ધાર્મિક આધ્યાત્મિક ચીજ વસ્તુઓ પણ મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના આપણા કાર્યાલય પર ઉપલબ્ધ છે. તો એ જે ભક્તો વસાવા ઈચ્છતા હોય એ ત્યાં સંપર્ક કરશે. આ કથામાં અને આ આયોજનમાં પંચાલ પરિવાર, પટેલ પરિવાર અને અન્ય મનોરથીઓ પણ સહભાગી થયા છે. પણ આ આયોજનમાં પણ હજુ કેટલાક મનોરથની સેવાઓનો આપણને કોઈને કોઈ ઠાકોરજીની કૃપાથી પ્રેરણારૂપ થતા મનોરથીનો સહયોગ મળે, સહકાર મળે એ અંગેની વિગત માટે પણ આપ ત્યાં રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરશો. આવતા નંદ મહોત્સવનો કે જે આપણે સૌને સાથે લઈ અને પ્રેમ મંદિરના મીઠુડા રાધાકૃષ્ણ દેવમાં અમદાવાદથી માફ કરજો, આ કથા દરમિયાન પણ અહીં નંદ મહોત્સવનો આપણે જે આયોજન થવાનું છે, આપણે જન્માષ્ટમીનો ઉત્સવ તો તથાસ્તુ વિદ્યાપીઠમાં આપણે સૌ સાથે મળી અને ઉજવીશું જ, પણ આ કથા દરમિયાન શ્રાવણ માસના આ કથા પ્રવાહમાં નંદ મહોત્સવનો જે ઉત્સવ આપણે સૌ મનાવવાના છીએ એ ઉત્સવના મનોરથી તરીકે કોઈની ઈચ્છા હોય કે જોડાવાનું પ્રેરણા થાય તો 2,51,000ની એ મનોરથ સેવાથી આ કથા દરમિયાનના મહોત્સવના મનોરથી તરીકે જોડાઈ શકાય છે. જ્યારે જ્યારે માં રૂકમણીના વિવાહ પ્રસંગના મનોરથી એમાં 2,51,000ના 2 મનોરથી બંને પક્ષે એ રીતે પણ આ મનોરથમાં આપણે સહભાગી થઈ શકીએ છીએ. વામન અવતારના મનોરથી તરીકે પણ જોડાવા ઈચ્છતા મનોરથીઓ કાર્યાલય પર સંપર્ક કરશે. આ માહિતી હું આપને આપી રહ્યો છું, પણ વધુ વિગતો અને માહિતી અને વિશેષ એની વિગતો માટે રાધે રાધે પરિવારના કાર્યાલય પર સંપર્ક કરી અને આપની યત્કિંચિત સહભાગિતા જોડશો. ફક્ત આર્થિક અનુદાનની જ વાત નથી, પણ આવતા આયોજનો અને ભવિષ્યના આપણા ઉત્સવો મહોત્સવોની માહિતી માટે પણ આપ ત્યાં સંપર્ક કરશો. સંસ્થાના વિવિધ સેવા મનોરથો અંગેની માહિતી મેળવવા પણ આપ ત્યાં સંપર્ક કરશો એવી યાદી સાથે આવો પ્રાચીન કથાના આ શ્રેષ્ઠ કર્મના સહભાગી કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદાના શ્રી ચરણોમાં વિનંતી સાથે સૌને જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.